બીકના લીધે એને ભાજપના લોકોએ સામદામ દંડ ભેદ અને જ્યાં પૈસાની જરૂર પડે ત્યાં પૈસા પણ આપી અને અમારા 15 જે ઉમેદવારો છે એને ધાક ધમકીથી માંડી પૈસાની જરૂર પડે એ કરી અને અમારા 15 ઉમેદવારોનો ફોર્મ પાછા ખેંચાવી દીધા. અમારે 16 ઉમેદવાર તો બિનહરીફ થઈ ગયા છે અને બે વતી એક ઉમેદવારો અમારા વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 2માં લડવાના છે અને વોર્ડ નંબર 3 અને 4માં અમારે ચૂંટણી લડવાની રહી છે. બાકી સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા જાફરાબાદની બની ગઈ છે અને આવતા દિવસોમાં હજુ પણ સારા એવા ઉમેદવારો અમારે જીતવા જઈ રહ્યા છે. ફક્ત 47 સ્થાન નથી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેટલી દમખમથી લડવાની કોંગ્રેસ વાતો કરતી હતી એ જ કોંગ્રેસ અંતિમ ઘડીએ કેમ પાણીમાં બેહી ગઈ, કેમ નેતાઓએ કોઈ ધ્યાન ના આપ્યું અને કેટલીય બેઠકો કેટલીય નગરપાલિકાઓ એમને એમ બિનહરીફ થઈ ગઈ. એ જ રીતના જાફરાબાદ એટલે કે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પણ 16 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ રીતે ભગવો લહેરાઈ ગયો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. અમરેલી જિલ્લાની સૌથી ચર્ચાસ્પદ નગરપાલિકાની ચૂંટણી હોય તો એ જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણી. પણ દર વખતે જે બિનહરીફ થઈ જતી હોય છે એ નગરપાલિકામાં આ વખતે ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવારો મેદાને આવ્યા હતા. ત્યારે ફોર્મ ભરતી વખતે દમખમથી 28 બેઠકોમાંથી 25 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો ઊભા રહ્યા હતા. પણ ભાજપ દ્વારા 15 જેટલા કોંગ્રેસી ઉમેદવારોના ફોર્મ ખેંચાવવામાં સફળ થઈ છે. અને આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને કોંગ્રેસના પ્રમુખે જે ફોર્મ પરત ખેંચ્યા છે તેને લઈને ભાજપની સ્પષ્ટ બહુમતીના જે 16 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે તેને લઈને કોંગ્રેસના સામ ડામ દંડ ભેદની નીતિથી ભાજપે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખેંચાવવામાં સફળ રહી છે. અને કોંગ્રેસના જે શહેર પ્રમુખ છે તેને ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કર્યા છે કે અમારા ઉમેદવારોને લડવા દેવામાં ન આવે તેને લઈને તેમના દ્વારા બધા જ પ્રયત્નો કરવામાં આવ્યા છે અને પ્રયત્નોની સામે અમારા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. શું કહ્યું તેમને હરેશ બાંભણિયાએ તે પણ સાંભળો. ટોટલ 15 સભ્યોએ ફોર્મ ભરેલા હતા અને એમાંથી અત્યારે 10 સભ્યો છે અને 15 સભ્યોએ ફોર્મ ખેંચી લીધા છે. એનું કારણ મોટા મોટું એવું હતું કે ભાજપના લોકો છે એને એક બીક ગરી ગઈ હતી કે ભાઈ આ લોકો જે ઊભા છે તો એ અમને હરાવશે અને એ બીકના લીધે એણે ભાજપના લોકોએ સામદામ દંડ ભેદ અને જ્યાં પૈસાની જરૂર પડે ત્યાં પૈસા પણ આપી અને અમારા 15 જે ઉમેદવારો છે એને ધાક ધમકીથી માંડી પૈસાની જરૂર પડે એ કરી અને અમારા 15 ઉમેદવારોનો ફોર્મ પાછા ખેંચાવી લીધા છે. હવે કેટલા ઉમેદવાર લડશે તમારા? અમારા અત્યારે 10 ઉમેદવારો છે અને એ કહું છું કે 10 ઉમેદવારો અમારા પરફેક્ટ અને પાકા છે અને હું ચોક્કસથી કહું છું કે 10 ઉમેદવારો છે એ જંગી બહુમતીથી એ વિજય થવાના છે. જાફરાબાદ નગરપાલિકા છેલ્લા 3 ટર્મથી બિનહરીફ તરીકે ચૂંટાતી હતી અને ગઈ ટર્મમાં અહીંના કોંગ્રેસના ધારાસભ્ય કે અમરીશભાઈ ડેર પણ કોંગ્રેસના ધારાસભ્ય હતા, છતાં પણ એમનાથી એક પણ ઉમેદવાર કોંગ્રેસ તરફથી ઊભો ના રાખી શક્યા. અને અમે જે મહેનત કરી અને અમે જે 25 ઉમેદવારો અત્યારે રાખ્યા છે અને એ 25માંથી અત્યારે જે 10 છે એ 10 ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે. અને જે લોકોના જે નાના લોકોના જે કામ થતા નથી જાફરાબાદમાં અને એ જે વિકાસના કામો જે થતા નથી, જે ભાજપના લોકો વિકાસના જે બણગા ફૂંકે છે પરંતુ હકીકતમાં જોવા જઈએ તો જાફરાબાદનો કાંઈ વિકાસ થયો નથી. પરંતુ જે અમે 10 સીટ અમારી આવી જશે, અમે વિરોધ પક્ષમાં અમારો મજબૂત વિરોધ પક્ષ બનશે અને અમે જાફરાબાદના નાનાથી નાના માણસોને ધ્યાનમાં રાખી અને બધાના કામ અમે કરાવી લઈશું. એ જ રીતે જાફરાબાદ પાલિકામાં વગર ચૂંટણીએ ભાજપે 16 જેટલા બેઠકો પર બિનહરીફ જાહેર થઈ છે અને બિનહરીફ જાહેર થતાં ધારાસભ્ય હીરા સોલંકીના નિવાસસ્થાને 16 જેટલા ઉમેદવારોના સન્માન કરવામાં આવ્યા અને ધારાસભ્ય હીરા સોલંકીએ આ જીતને વધાવતા ઢોલ નગારા સાથે શું કહ્યું તે પણ સાંભળો. હર્ષ સાથે આનંદ અનુભવું છું. જાફરાબાદ શહેરીજનોએ જે અમારા પર વિશ્વાસ મૂકી, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને 7 વોર્ડમાંથી પહેલા નંબરના વોર્ડના 4 ઉમેદવારો અમારા બિનહરીફ થયા છે. વોર્ડ નંબર 5માં પણ 4 ઉમેદવારો બિનહરીફ થયા છે. વોર્ડ નંબર 7માં પણ 4 વોર્ડ ઉમેદવારો અમારા બિનહરીફ થયા છે અને વોર્ડ નંબર 6માં માત્ર એક જ ઉમેદવાર અપક્ષનો રહી ગયો છે. વોર્ડ નંબર 2માં પણ એવું જ થયું છે, એક જ ઉમેદવાર સામે પક્ષમાં રહ્યો છે. એમ અમારે 16 ઉમેદવાર તો બિનહરીફ થઈ ગયા છે અને બે વતી એક ઉમેદવારો અમારા વોર્ડ નંબર 6
અને વોર્ડ નંબર 2માં લડવાના છે અને વોર્ડ નંબર 3 અને 4માં અમારે ચૂંટણી લડવાની રહી છે. બાકી સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા જાફરાબાદની બની ગઈ છે અને આવતા દિવસોમાં હજુ પણ સારા એવા ઉમેદવારો અમારા જીતવા જઈ રહ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આજના આ આનંદ જોતા હું કોળી સમાજના પટેલોનો ખૂબ ખૂબ આભાર માનું છું, ખારવા જ્ઞાતિના આગેવાનોનો આભાર માનું છું અને તુર્કી ભાડેલા સમાજનો અમે આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને એમના પણ ઉમેદવારને અમને બિનહરીફ જે ચૂંટી આપ્યા છે અને એમના ફોર્મ એ લોકોએ સામે પક્ષના લોકોએ જે ફોર્મ પાછા પરત ખેંચી લીધા છે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને, ત્યારે એક વધારેનો જે આનંદ છે આજની આ પ્રજાને. અને ખાસ કરીને તો અમારા ઉમેદવારનો અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે બિનહરીફ જે આપણા પર વિશ્વાસ મૂકી અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને જાફરાબાદ શહેરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ અવિરત વિકાસ થતો રહે એ વિશ્વાસથી ફરીથી એકવાર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની ગઈ છે. હવે અમારે માત્ર ને માત્ર વોર્ડ નંબર 3માં અને 4 નંબરમાં અને વોર્ડ નંબર 2માં 1 છે અને વોર્ડ નંબર 6માં 1 છે, બસ આટલા જ ફોર્મ રહી ગયા છે. બાકી બધા બિનહરીફ થઈ ગયા છે અને 10 બહેનો બિનહરીફ થઈ ગયા છે. 8 પુરુષો અમારા બિનહરીફ થયા છે. આમ તો 6 અને +2, એક 6 નંબરમાં 2+1 છે એટલે એક તો જીતી જ ગયો હોય અને વોર્ડ નંબર 2માં 2+1 છે એટલે ત્યાં જીતી ગયો હોય. એટલે એ રીતે અમારે સંપૂર્ણપણે અમે આ રીતે ટીમ બનાવી લીધી છે. રાજુલામાં પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકા બનવાની છે, એમાંય કોઈ શંકાને સ્થાન નથી. હવે તો બધા ભેગા મળીને અમે લડવાના છે, ત્યારે અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની ત્યાં પણ ખૂબ સરસ એવી સીટો અમારે આવી જવાની છે અને એમાંય કોઈ શંકાને સ્થાન નથી. આવી જ રીતે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં કેટલીય જગ્યાએ છેલ્લી ઘડીએ કોંગ્રેસ દ્વારા ફોર્મ પરત ખેંચી લેતા કેટલીય બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જે દિવસે ફોર્મ ભરવાની તારીખ હતી ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની જગ્યાએ ભાજપમાં ગાબડા, ભાજપ વિરુદ્ધ ફોર્મ ભર્યા, આવું બધી જ ઘટનાઓ તમે જોઈ. પણ છેલ્લી ઘડીએ જે માસ્ટર સ્ટ્રોક માર્યો તેમાં ભાજપ અત્યારે ક્યાંક આગળ નીકળી ગયું હોય તેવું લાગી રહ્યું છે. તમારા જિલ્લાની નગરપાલિકાઓની જો ચૂંટણી હોય ને તેમાં કોણ દમખમથી આગળ લડી રહ્યું છે અને જીતી રહ્યું છે તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ રાજકીય અપડેટો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.